જય માતાજી મિત્રો, તો આજે આપણે મરચી, સાકરટેટી, તરબૂચ વગેરે આપણી વાડીમાં આવેલ છે તે હું તમને બતાવીશ. ચાલો, કેવા તરબૂચ થયા છે, કેવી સાકરટેટી થઈ ને કેવી મરચી થઈ છે તે હું તમને આજે મારા બ્લોગમાં હું તમને બતાવીશ. ચાલો, તો તમે મારી સાથે બન્યા રહેજો, બરાબર? તમે જોજો, તમને મજા આવશે. તરબૂચ એટલે તરબૂચ છે, સાકરટેટી છે. તો ચાલો. તો આપણે તરબૂચ છે, ફાઇનલી થઈ ગયા છે તરબૂચ. તમને હું બતાવીશ. આ બે કિલોનું નંગ છે, 2-3 કિલોનું. હજી મોટા થશે, હજી કાચા છે. એ 15 થી 20 થી લાગી જશે પાકતા. હું તમને
આખી વાડીમાં ઘૂમરું બનાવી ચેક કરાવી તરબૂચ કેવા છે. આપણે આખી વાડીમાં ઘૂમરું મારવાનું છે, તરબૂચ કેવા થયા છે નહીં. માલ એટલે માલ છે, વેલા ગોથાઈ ગયા છે. વેલા ગોથાઈ ગયા છે તરબૂચના. એ માલ થાય છે. મિત્રો આ તરબૂચ છે જે 10થી ચાલુ થઈ જવાના છે. આપણી ખેતી છે, ખેતી શું વાત છે, ઘટે નહીં એવી છે. આપણી સાકરટેટી તમને બતાવીશ હવે અંદર જઈને. તરબૂચ તો બતાવી દીધા છે, પછી કાચા છે તરબૂચ. તરબૂચમાં અને સાકરટેટીમાં તમે ગમે એવું પાણી પીવડાવો ને તો ઓછું જ છે. મને એમ થયું કે અમારા દર્શક મિત્રોને આજે તરબૂચ અને સાકરટેટીમાં જઈને બધું બતાવું. આ આપણો તરબૂચ છે, ઓછામાં ઓછું 2-3 કિલોનો નંગ છે. આ તરબૂચ છે, આ સાકરટેટી છે, એ પડકે પડકે છે. નંગ તો ઘણું છે, તો ધ્યાન દઈને પગ મૂકવાનું. ગોથા વળી ગયા તરબૂચ ને સાકર, એવા તરબૂચ છે. माल है तो मोहब्बत है मित्रों, माल है तो मोहब्बत है.